टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું જનક દવે. ફૂલ સ્ટોપ ન્યૂઝ એનાલિસિસ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. શુવેન્દુ અધિકારીએ પશ્ચિમ બંગાળના પ્રથમ બીજેપી મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા. આ સાથે જ તેઓ પૂર્વીય રાજ્યોના મુખ્યમંત્રીઓના ખાસ લિસ્ટમાં સામેલ થવા જઈ રહ્યા છે. આ લિસ્ટમાં સામેલ નેતાઓ એક સમયે કોંગ્રેસ, ટીએમસી કે એમના જેવા કહેવાતા સેક્યુલર પક્ષોના ઇકોસિસ્ટમમાં રહીને રાજકારણમાં મોટા થયા. બાદમાં તેઓ બીજેપીમાં ભળી ગયા અને મુખ્યમંત્રી પણ બન્યા. એટલે કે મુસ્લિમ તૃષ્ટિકરણ કરી રહેલા પક્ષોમાંથી તેઓ નીકળ્યા, બીજેપીમાં જોડાયા અને ફાયરબ્રાન્ડ હિન્દુત્વવાદી નેતા બન્યા. વળી ભારતના રાજકારણમાં આવું પરિવર્તન પૂર્વીય રાજ્યોમાં જ જોવા મળી રહ્યું છે. પશ્ચિમ, દક્ષિણ કે ઉત્તર ભારતમાં આવી સ્થિતિ જોવા મળતી નથી. અને માત્ર પક્ષપલટો ન કહેવાય, આ તો એક મોટું વૈચારિક જાગરણ છે. આ નેતાઓ બહુ સારી રીતે સમજી ગયા છે કે હવે લઘુમતી વોટ બેંકની જૂની રાજનીતિ, ચોક્કસ પરિવારની ગુલામી અને ભાગલા પાડવાની કુનીતિ ચાલવાની નથી. આવા નેતાઓને હવે રાષ્ટ્રવાદ અને વિકાસના રસ્તામાં ભવિષ્ય દેખાઈ રહ્યું છે. આ કોઈ સામાન્ય ફેરફાર નથી, પરંતુ એક એવી કબૂલાત છે જેની રાજનીતિની એક્સપાયરી ડેટ આવી ગઈ છે. શુવેન્દુ અધિકારી કંઈ શરૂઆતથી ભગવા સૈનિક નહોતા. પૂર્વ મેદનાપુરના એક રાજકીય પરિવારમાં જન્મેલા શુવેન્દુએ 1990ના દાયકામાં કોંગ્રેસમાંથી પોતાની કરિયર શરૂઆત કરી. એ પછી 1998માં જ્યારે મમતા બેનર્જીએ નવી પાર્ટી ટીએમસી બનાવી ત્યારે તેઓ તેમાં જોડાયા. જોતજોતામાં તેઓ મમતાના સૌથી વિશ્વાસુ સેનાપતિ બની ગયા. 2011માં બંગાળમાં ડાબેરીઓનો વર્ષો જૂનો કિલ્લો ધ્વસ્ત થયો. સિંગુર અને નંદીગ્રામના આંદોલનો કારણે જ ડાબેરીઓનો કિલ્લો ધ્વસ્ત કરવામાં મદદ મળી. આ આંદોલનમાં ખરી તાકાત શુવેન્દુ અધિકારી જ લગાવી હતી. મમતા સરકારમાં પરિવહન મંત્રી તરીકે અને બંગાળના દરિયાકાંઠાના વિસ્તારોમાં એક મજબૂત નેતા તરીકે શુવેન્દુનો સિક્કો પડતો હતો. બૂથ લેવલની રમત હોય કે બાહુબલીઓને સંભાળવાના હોય કે પછી ટીએમસીની ગ્રાઉન્ડ લેવલના મશીનરીને દોડતી રાખવાની હોય, શુવેન્દુ અધિકારી જ બધું મેનેજ કરતા. મમતા બેનર્જી જે સત્તાનો સ્વાદ ચાખી રહ્યા હતા ને તેની પાછળ શુવેન્દુની મહેનત અને મજબૂત પકડ જવાબદાર હતી. ટીએમસીમાં બધું જ બરાબર ચાલતું હતું, પરંતુ પછી સત્તાની તમામ લગામ ધીરે ધીરે એક જ પરિવારના હાથમાં જવા લાગી. મમતા બેનર્જીના ભત્રીજા અભિષેક બેનર્જીનું કદ વધવા લાગ્યું અને પક્ષમાં વંશવાદનો ખેલ શરૂ થયો. પહેલાં તો શુવેન્દુ અધિકારીને બહુ ચતુરાઈથી સાઇડલાઇન કરવામાં આવ્યા, પણ પછી તો આ અન્યાય જાહેરમાં દેખાવા લાગ્યો. શુવેન્દુ કંઈ કાચા પોચા માણસ નહોતા કે આ બધું મૂંગા મોઢે સહન કરી લે. વર્ષ 2020ના અંતમાં તેમણે એક જોરદાર નિર્ણય લીધો. એક પછી એક ડગલા ભરીને તેમણે મંત્રીપદ છોડ્યું, વિધાનસભાની બેઠક છોડી અને પછી છેવટે પાર્ટીને પણ ઠોકર મારી દીધી. એ તારીખ હતી 19 ડિસેમ્બર 2020, જ્યારે અમિત શાહની હાજરીમાં શુવેન્દુ બીજેપીમાં જોડાયા. આ માત્ર એક રાજીનામું નહોતું, પરંતુ પરિવારવાદ સામેનો એક બહુ જ મોટો બળવો હતો. શુવેન્દુએ બતાવી દીધું કે જે પક્ષમાં મહેનત કરનારા નેતા કરતાં સગાઓને વધારે મહત્વ મળતું હોય ત્યાં સ્વાભિમાની નેતા ક્યારેય ટકી શકતા નથી. તેમનો આ નિર્ણય બંગાળના રાજકારણમાં મમતા બેનર્જીના પતનનો પાયો બની ગયો. શુવેન્દુએ ટીએમસીની ખરી રમત બહુ નજીકથી જોઈ. લઘુમતીઓનું તૃષ્ટિકરણ, કટ્ટરવાદી તત્વોને ખુલ્લું રક્ષણ અને સરકારી તંત્ર પર ગુંડાઓનો કબજો જોઈને તેમનો મોહભંગ થઈ ગયો. જે નંદીગ્રામમાંથી તેમણે ડાબેરીઓ સામે લડત આપી હતી, એ જ નંદીગ્રામ હવે ટીએમસીના અત્યાચારનું સાક્ષી બની ગયું હતું. આજે ખેલ આખો પલટાઈ ગયો છે. જે શુવેન્દુ મમતાને સત્તા પર બેસાડવામાં મદદ કરી હતી, એ જ શુવેન્દુએ આજે ટીએમસીના પાયા કચમચાવી નાખ્યા. હવે શુવેન્દુ બંગાળમાં હિન્દુત્વનો મોટો ચહેરો બની ગયા છે. ઘૂસણખોરી, લવ જેહાદ અને વોટ બેંકની ગંદી રાજનીતિ સામે તેમણે મોરચો માંડ્યો. કોઈપણ પ્રકારના સમાધાન વગર બંગાળને એનું ગૌરવ પાછું અપાવવાની તેમની જીદને જનતાએ પણ વધાવી લીધી. જો પૂર્વીય ભારતની રાજનીતિમાં શુવેન્દુ અધિકારી એક મજબૂત ચહેરો છે, તો પૂર્વોત્તરમાં હિમંતા બિસ્વા શર્મા રાજનીતિના ખરા માસ્ટરમાઇન્ડ છે. 2 દાયકા કરતાં વધુ સમય તેઓ આસામ કોંગ્રેસના ખરા નાયક ગણાતા.
શિક્ષણ મંત્રી હોય કે નાણામંત્રી, આસામની આખી સિસ્ટમ તેમના ઇશારે ચાલતી. તેમને દરેક બૂથની ખબર હતી, દરેક જ્ઞાતિના સમીકરણો મોઢે હતા અને કયા વિસ્તારમાં કઈ રીતે ખેલ પાડવો એમાં તેઓ એક્સપર્ટ હતા. પરંતુ પછી એક એવો સમય આવ્યો જ્યારે તેમનો કોંગ્રેસ પરથી વિશ્વાસ ઉઠી ગયો. તરુણ ગોગોઈ અને ખાસ કરીને રાહુલ ગાંધીના રિમોટ કંટ્રોલ હેઠળ ચાલતી કોંગ્રેસે આસામમાં મુસ્લિમ તુષ્ટિકરણની હદ વટાવી દીધી. બાંગ્લાદેશી ઘૂસણખોરો સામે આંખ આડા કાન કરવા અને આસામની ઓળખ કરતા ચોક્કસ પરિવારની વફાદારીને જ મહત્ત્વ આપવું એ જ કોંગ્રેસનો એજન્ડા બની ગયો હતો. શર્મા ઓગસ્ટ 2015માં બીજેપીમાં જોડાયા અને ત્યારથી આસામની તસવીર બદલાઈ ગઈ. જ્યાં એક તરફ કોંગ્રેસ બાંગ્લાદેશ અને રોહિંગ્યા ઘૂસણખોરોની સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરતી હતી, ત્યાં જ શર્મા એક પ્રખર રાષ્ટ્રવાદી નેતા તરીકે ઉભરી આવ્યા. 2021થી તેઓ મુખ્યમંત્રી છે અને અત્યારે દેશમાં સરહદી સુરક્ષા, સમાન નાગરિક ધારા અને લવ જેહાદ વિરુદ્ધ સૌથી મજબૂત અવાજ બની ગયા છે. જે શર્મા એક સમયે સેક્યુલર કોંગ્રેસમાં હતા, આજે તેઓ મંદિરોમાં જઈને પૂજા કરે છે અને કટ્ટરવાદ ફેલાવતા મદ્રેસાઓ પર બુલડોઝર ફેરવે છે. બાંગ્લાદેશી ઘૂસણખોરો વિરુદ્ધ લડત પણ ચલાવે છે. તેમણે માત્ર પક્ષ નથી બદલ્યો, પરંતુ આસામના અસ્તિત્વને બચાવવા માટે એક નિર્ણાયક લડાઈ શરૂ કરી. પશ્ચિમ બંગાળ અને આસામ બાદ પૂર્વોત્તરના બીજા એક રાજ્ય પર પણ નજર કરીએ. અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી પ્રેમા ખાંડુની આ વાત છે. જો કે બીજેપીમાં તેમની એન્ટ્રીની વાત સાવ અલગ રહી. એનું કારણ એ છે કે તેઓ 5 મહિનામાં જ 3 અલગ અલગ પાર્ટીઓ તરફથી મુખ્યમંત્રી બનનારા નેતા છે. આ વાત 2016ની છે. સૌથી પહેલાં તેમણે એ વર્ષની 17મી જુલાઈએ કોંગ્રેસ તરફથી રાજ્યના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા. જોકે સપ્ટેમ્બર આવતા સુધીમાં તો ખાંડુએ આખી બાજી જ પલટી નાખી. તેઓ 42 ધારાસભ્યો સાથે પ્રાદેશિક પીપલ પાર્ટી ઓફ અરુણાચલ પ્રદેશમાં જોડાઈ ગયા. પણ ખરો ડ્રામા તો હજી બાકી હતો. 29 ડિસેમ્બરે જ્યારે પીપલ્સ પાર્ટીએ તેમને સસ્પેન્ડ કર્યા અને નવા મુખ્યમંત્રીનું નામ જાહેર કર્યું, એવા સમયે પ્રેમા ખાંડુએ એવો ખેલ ખેલ્યો કે બધા જ પક્ષો જોતા રહી ગયા. ખાંડુ પોતાના 33 ધારાસભ્યોને લઈને સીધા બીજેપીના શરણે પહોંચી ગયા અને ત્યાં તેમણે કેસરીઓ ધારણ કરી લીધો. આજે પણ તેઓ જ અરુણાચલ પ્રદેશના મુખ્યમંત્રી છે. આ લિસ્ટમાં મણિપુરના એન બિરેન સિંહને પણ તમારે સામેલ કરવા પડે. એક સમયે તેઓ કોંગ્રેસ સરકારમાં મંત્રી હતા. ફૂટબોલના ખેલાડી રહેલા બિરેનસિંહ 2016માં કોંગ્રેસમાંથી નીકળી ગયા, જેની પાછળ એક મોટું કારણ હતું. તેમને સ્પષ્ટ દેખાતું હતું કે તત્કાલીન કોંગ્રેસ સરકાર માત્ર અમુક લઘુમતી જૂથોને ખુશ કરવામાં જ વ્યસ્ત હતી. કોંગ્રેસની આવી રાજનીતિથી કંટાળીને તેઓ બીજેપીમાં જોડાયા અને 2017માં તેઓ મુખ્યમંત્રી પણ બન્યા. જેના પછી મણિપુરમાં સ્થિતિ બદલાઈ ગઈ. મંદિરોનું ગૌરવ પાછું અપાવવા અને મણિપુરને ભારતના મુખ્ય પ્રવાહ સાથે મજબૂતી જોડવા માટે તેમણે કોઈ બાંધછોડ ન કરી. જોકે આખરે બિરેન સિંહે પણ રાજીનામું આપ્યું. હવે સવાલ એ થાય કે આ બધા જ દિગ્ગજ નેતાઓ અચાનક પક્ષ કેમ બદલે છે? આ કોઈ યોગાનુયોગ નથી, પરંતુ એક આખી પેટર્ન છે જે તમારે સમજવી પડશે. સૌથી મોટું કારણ છે પરિવારવાદ અને ગૂંગળામણ. કોંગ્રેસ હોય કે ટીએમસી, આ પક્ષો હવે માત્ર એક પરિવારની જાગીર બની ગયા છે. બીજી બાજુ દાયકાઓ સુધી ચાલેલી મુસ્લિમ વોટ બેંકની રાજનીતિ રમવામાં આવી. ત્યાં સુધી તો સમજી શકાય, પરંતુ એના બહાને બાંગ્લાદેશી અને રોહિંગ્યા મુસલમાનોને છૂટો દોર આપવામાં આવ્યો. બીજી તરફ હિન્દુઓ પર અત્યાચારો થવા લાગ્યા, જેના કારણે હિન્દુઓમાં રોષની લાગણી જાગી હતી. આ નેતાઓ આ વાસ્તવિકતા સમજી ગયા હતા. બીજેપીએ આવા નેતાઓને એક પ્લેટફોર્મ આપ્યું. એટલું જ નહીં, પૂર્વોત્તર રાજ્યોમાં ફરી સાંસ્કૃતિક પુનરુત્થાન કરવા માટે તક પણ આપી. ઘણા નેતાઓ માટે તો આ પક્ષપલટો નહીં, પરંતુ ઘર વાપસી જેવું છે. તમે આખી સ્થિતિને એ રીતે પણ જુઓ કે છેલ્લા 1 દશક કરતાં વધારે સમયથી આખા દેશમાં રાષ્ટ્રવાદ જાગ્યો છે, જેમાંથી બંગાળ અને પૂર્વોત્તર રાજ્યો બાકાત નથી. આજે દેશની જનતાની નસે નસમાં વંદે માતરમ અને રાષ્ટ્રવાદ ગુંજી રહ્યો છે અને આ નેતાઓ બસ એ પ્રવાહ સાથે જોડાઈ ગયા છે. આના પરિણામો કોઈ પણ ઘોષણાપત્ર કરતાં પણ વધારે જોરથી બોલી રહ્યા છે કે હવે તૃષ્ટિકરણનો ખેલ ખતમ થઈ ગયો છે અને સનાતનનો જય જયકાર થઈ રહ્યો છે.